ક્યાં? ઓ ભાઈ કેમ આવ્યું હે બબુ? બબુ લો કેમ આવ્યું મારું બબુડું? મમ્મી ચટણી બનાવે છે, હું મસાલો બનાવું છું, વડા બનાવું છું. હા, હું મીઠ લઈ આવશે હમણાં. અને વડાપાઉં આપણે મસ્તના બનાવવાના છે. હું રેસીપી તમને બતાવીશ, જો ભૂલી ના જાઉં તો ટાઈમ રહેશે તો, કેમ કે ઉતાવળમાં કદાચ ભૂલી જવાય. ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ છો બધા મજામાં હશો. આજે ફરી આપણે સાંજે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. કેમ કે અત્યારે આવી રહ્યા છે મહેમાન, અને સવારથી અમે લોકો રીલ્સ ઉતારતા હતા અને અચાનક એ લોકોનો ફોન આવ્યો, તો એ લોકો આવે છે અને આપણે બનાવીએ છીએ. શું બનાવીએ? વડાપાઉં. અને એ પણ આપણા અમદાવાદી સ્ટાઇલ, બોમ્બે સ્ટાઇલ, અમદાવાદી સ્ટાઇલ વડાપાઉં. એના માટે અમે બધી તૈયારી કરી લીધી છે. મમ્મી ચટણી બનાવે છે, હું મસાલો બનાવું છું, વડા બનાવું છું. હા, હું મીઠ લઈ આવશે હમણાં. અને વડાપાઉં આપણે મસ્તના બનાવવાના છે. હું રેસીપી તમને બતાવીશ, જો ભૂલી ના જાઉં તો ટાઈમ રહેશે તો, કેમ કે ઉતાવળમાં કદાચ ભૂલી જવાય. એટલે બે કામ જોડે જોડે ચાલુ તો છે જ. ના દબાય, કુકર ફાટશે. વલેલું. અને અહીંયા જો આપણે મસાલા માટે મસ્ત મસાલો બનાવી દીધો છે. અને આપણે મસ્ત ગ્રીન મસાલો બનાવવાનો છે વડાપાઉંનો. અને બા લસણ ફોલે છે, લસણની ચટણી રેડ કલરની બનાવવાની છે. તો ચલો આગળ બહુ બધી મજા આવવાની છે, જોઈએ આપણે. તો ગાઈઝ જો અમારા ઘરે કોણ આવ્યું? ના, આપણે વિડીયોમાં આવી જવી પાછું. હે ઓ ભાઈ, વાંદરાઓ આવે છે, વાંદરાઓ રોજ આવે છે. વાંદરાઓનો ત્રાસ છે, સાચું છે. અને વચ્ચે એવું પણ આવ્યું હતું કે વાંદરાને જે ખવડાવશે ને એને 25,000 નો દંડ. પણ એવું છે કે વાંદરા બિચારા જાય ક્યાં? ઓ ભાઈ કેમ આવ્યું હે બબુ? બબુ લો કેમ આવ્યું મારું બબુડું? કેમ આવ્યું? કેમ આવ્યું દીકુડું? મને તો બધા જીવની દયા આવે, પણ શું કરીએ, હવે નિયમ એવો બનાવી દીધો છે. માતાજી બીજી ઓય શું હે ભાઈ? હે આય બબુડું આય. ના, નહીં ખવડાવવાનું. નહીં, સરકારે એવો નિયમ કર્યો છે કે નહીં ખવડાવવાનું. પણ હવે જગ્યા નથી રહી, જંગલો રહ્યા નથી, ખેતરો રહ્યા નહીં, બધું બસ ફ્લેટો અને ઇમારતો અને માર્કેટ ને બધું ઊભું થઈ જાય છે. તો આ જીવ જાય ક્યાં? એટલે એના માટે કંઈક કરવું જોઈએ જીવ માટે. એને કપડા ઉપર બેહી ગયું, ખાવાનું આપવું પડે ને તને. કપડા ઉપર બેહી ગયું મમ્મી. હા, તો દાંતિયા કાઢવાના પાછા. કેમ? કેમ? તો ગાઈસ સોરી, હું છે ને તમને કહેતી હતી એવું જ થયું કે અમે લોકો છે ને મસાલાની રેસીપી ન બતાવીએ હતા, પણ અમે છે ને આવો જો વઘારીને મસાલો બનાવીએ છીએ. એમાં બધું જ નાખીએ છીએ અમે, આટલા મસાલા બધું. અને મસાલાની રેસીપી પછી છે ને મેં અત્યારે ફટાફટ વડા બનાવી દીધા છે. અહીંયા અમારા વડા બનીને રેડી થઈ ગયા છે. અને પછી અહીંયા પટ્ટીના મરચાંનું તૈયાર થઈ ગયું છે. આ અમે છે ને લીંબુ મીઠાવાળા મરચાં કરીએ, એકદમ ઓલા રબડાવાળા મરચાં નહીં, એકદમ ક્રિસ્પી મરચાં થાય આના. અને આમ મીઠને બધાને બહુ ભાવ, એટલે એ ક્રિસ્પી મરચાંની રેસીપી હતી, એ હું તમને પછી આપીશ. અને અત્યારે આપણે વડાપાઉં બનાવીએ છીએ. અને આ મમ્મીએ વડાપાઉંની સ્પેશિયલ રેડ ચટણી બનાવી છે, એને શેકવા માટે. અને અત્યારે આપણે લોકો મસ્ત વડા પહેલાં એડવાન્સ તળી દઈએ છીએ, એટલે શું પછી પાઉં એવું શેકવાનું જ રહે. મહેમાન ન થાય, મહેમાન હમણાં થોડીક વારમાં આવશે, ત્યાં સુધી આપણે વડાપાઉંના વડાને બધું બનાવીએ. જો અહીંયા બધા મહેમાન આવી ગયા છે. અને જય શ્રી કૃષ્ણ મુન્નાભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા જો બધા વડાપાઉં ખાય છે. કેવા બન્યા છે વડાપાઉં? કેવા બન્યા છે? ભાયા બાર જેવા. અને હમણાં એના મમ્મીને એટલે દેરાણીને મારા મળાઈએ ખાવા બેસે એટલે.
સારું ચલો જય શ્રી કૃષ્ણ. મજામાં? વડાપાઉં કેવા લાગ્યા? સારા લાગ્યા. ચાખ્યા વગર? હા, આ કિશુને ખેરવા ગયા હતા ને એમના ઘરે, એ આયા છે આજે. તો ગાઈસ જો ગોલો ખાવા બધા આવી ગયા હતા. અહીંયા આપણને પ્રિયાની લોકો મળી ગયા છે. જય ખોડિયાર. અને બધા ગોલો ખાઈએ. કાકા કેવો લાગ્યો? ભાઈઓ ને તમને બે ને કે ખાધો જ નથી? હજુ ચાખ્યો જ નથી. ખાઈ લો. નકુલ કેવો છે ઓરેન્જ? નકુલ તો દેખાડો જ નહીં. આઈ રહ્યો. જો તો ખરી નંદુભાઈ આવ્યો. જય ખોડિયાર મામા. તો ગાઈસ જો અત્યારે કાકા ને કાકી જાય છે ગામડે ખેરવા અને જોડે બા પણ જાય છે. બા વેકેશન કરવા? બા એમના ઘરે જાય વેકેશન કરવા, નહીં ગામડે. અને કાકા ને કાકી બે જાય છે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.